પેલા હા છગન દાદા. 9 ઓગસ્ટ આવતી છે, વિશ્વ આદિવાસી દિવસ. શું પ્લાન છે આ વખતે? અરે હા છગન દાદા, મેં તો ભૂલી જ ગયેલો હતો, મારા દોસ્તાને ફોન કરવાનો હતો. હા ભાઈ, યાદ છે કે નહીં? વિશ્વ આદિવાસી દિવસ આવતો છે. તને સુઝુકી કેટલી થઈ? સાયલેન્સર કાર્ડ આવીને તૈયાર રાખજે. સારું ચાલ. કેવલા, તને ખબર રિલીઝ શું કામ કાઢે? છગન દાદા, જાણીને શું કરવાના? બેન કાં તો ડીજે તો કરે. મજા આવે. આદિવાસી દિવસ એટલે નાચી કૂદીને ઉજવવાનો તો ખરો જ, પણ રેલી નું આયોજન કરીએ, હજારો ને લાખો આદિવાસીઓ જોડાય તે રેલીમાં, તો તું પોતાને ત્યાં સુરક્ષિત તો અનુભવે ને? હા છગન દાદા, એ તો ખરું. તો બસ આને આદિવાસી એકતા કહેવાય. આદિવાસી એકતાથી આપણે આદિવાસી પર થતા અત્યાચારો સામે લડી શકીએ. હા છગન દાદા, તમારી વાત સાચી છે. કોઈ પણ કાર્યક્રમ રાખે તો તમે જાઓ, નાચો, કૂદો, ગાવો, પરંતુ ગમે તેમ ગાડી ચલાવીને, અવનવા સ્ટન્ટ કરીને, ગાડીમાં સાયલેન્સર કાઢીને, કાં તો દારૂ પીને ગમે તેમ ગાડી હાંકીને એક્સિડન્ટ એવું થાય, કોઈ મરી જ જાય, તમારું નામ અને સમાજનું નામ ડૂબે, એવા કામ નહીં કરો. હા છગન દાદા, તમે તમારી આંખ ખોલી દીધી. સુઝુકીમાંથી સાયલેન્સર કાઢીને જવાનો હતો ને, તે કેન્સલ. મેં મારી સ્પ્લેન્ડર લઈને જ જવા. આ થઈને એક સાચા આદિવાસી જેવી વાત. તો મિત્રો, તમે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જય આદિવાસી, જય જોહાર. બાજુમાં તાકાત છાતી ઠૂકીને લડ્યા પણ આદિવાસી રે